અમદાવાદમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર છે। મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો છે ફેરફાર। રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રાખવા માટે નિર્ણય લેવાયો છે। નવરાત્રીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમતા હોય છે અને આવા સમયે મહિલાઓ, યુવતીઓ, બહેનો પણ દૂર દૂર સુધી ગરબા રમવા માટે જતી હોય છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો જે ઇસ્યુ આવતો હોય છે, માટે મેટ્રો મોડી રાત સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। 2 દિવસ પહેલા હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી શકશે અને જેને લઈને આ તરફ આ નિર્ણય લેવાયો છે, જેનાથી ખેલૈયાઓ માટે એક સારા સમાચાર છે। રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। તો ઘણી વખત વાહનોના અભાવે લોકો ગરબા રમવા માટે જઈ નથી શકતા અને આવા સમયે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે તે અગત્યની સાબિત થતી હોય છે, ઉપયોગમાં આવતી હોય છે। અરવલ્લીના ભિલોડામાં સરપંચના ધરણા, મામલતદાર કચેરીમાં બેસીને ધરણા કર્યા છે। વાંદિયુલના સરપંચે નોંધાવ્યો છે વિરોધ અને મામલતદાર સામે નીચે બેસીને વિરોધ નોંધાવ્યો છે। 3 આંગણવાડીઓ નવી બનાવવા માટે માંગ કરી છે। મામલતદાર ટીડીઓની હાજરીમાં તેઓએ ધરણા કર્યા હતા, તો જમીન પર બેસી ગયા અને તેઓએ પોતાની વાત રજૂ કરી હતી। આ સમયે તંત્ર પણ સાંભળતું રહ્યું। કોઈના કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા 1 વર્ષથી અમને ગોળ જવાબ આપતી હતી, જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોને ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા। એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો। ગીર સોમનાથથી સમાચાર છે। વરસાદ વચ્ચે રસ્તાનું સમારકામ, તાલાડાથી રમરેજી વચ્ચેના રસ્તાનું સમારકામ કરાયું છે। પાણી ભરાયેલું હોવા છતાં રોડની કામગીરી ચાલતી હતી ને આ સમયે ડાંબરનું કામ કરતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સવાલ એ છે કે પાણી વચ્ચે આ રસ્તાનું કામ કેવી રીતે થશે? બીજો સવાલ એ છે કે શું પાણી વચ્ચે આ ડામર જમીન પર ચોંટશે? જે રસ્તો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, શું એ લેખે જશે કે નહીં, આ પણ એક સવાલ છે। તો તાલાડાથી રમરેજી વચ્ચેનો રસ્તો જે બિસ્માર હાલતમાં હતો તે હવે બનાવવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ પણ વરસાદ યથાવત છે, તો પાણી પડી રહ્યું છે ને આ વચ્ચે જ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। તો પહેલાં તો લોકો ખાડાથી પરેશાન હતા, પરંતુ હવે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે ડામર ચીપકવાથી પણ તેઓ પરેશાની ભોગવી રહ્યા છે। મહેસાણા દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન, પાટણ, ગાંધીનગર, મહેસાણાના પશુપાલકોનું સંમેલન। પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાઈ છે। પરવાનગી રદ થતાં પશુપાલકોનું સંમેલન પાટણના ખાડિયા મેદાન ખાતે યોજાયું હતું। તો દૂધસાગર ડેરી સામે વિવિધ માંગણીઓને લઈને આ સંમેલન પાટણ જિલ્લા NSUI પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાસનજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનની માંગવામાં આવી હતી પરવાનગી। પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી છે। અમારા દૂધના પૈસા એમને ખાસ મળતા હે નહીં, અમારો ખર્ચો એમને મળતો નહીં। ભેંસો પાછળ અમે મરીએ તો એમને કશું મળતું છે નહીં। ભેંસોનો અમારે જે ખાણ લાવવું હોય, અમારે કંઈ એના આજાન વાસન કંઈ એના લાવવું હોય તો અમને ખર્ચા પૂરા થતા નથી। અમારે દૂધનો ભાવ વધારો જોવે છે। અત્યારે તો અમને 50 રૂપિયા લીટર ના આપે ભાવથી અમારે કમસે કમ 90-80 રૂપિયા તો જોવે ને વધારના પ્રોસેસ કરેલા। પાટણ ખાતે પશુપાલક સંમેલન યોજાયો છે। દ્રશ્યો બતાવવા માંગે છે કે જે રીતે દૂધસાગર ડેરી સામે વિરોધ મોરચો માંડીને પશુપાલકો બેઠા છે કે પશુપાલકોની વિવિધ માંગો છે કે દૂધમાં ભાવ વધારો સહિત સાગરદારમાં જે માટીનો ભેળસેળ આવે છે તે ક્યાં ગુણવત્તા સભર આવે। બીજી બાજુના દ્રશ્યો બતાવે છે કે જે પશુપાલકોનો જે સંમેલન યોજાય છે તે મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ પણ જોડાય છે। મહત્વની વાત છે કે જ્યાં સંમેલન યોજાઈ રહ્યું છે, જે સંમેલનની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ મંજૂરી ક્યાંક વાંધા અરજી થવાના કારણે મામલતદાર પાટણ દ્વારા આ સંમેલનની મંજૂરી રદ કરવામાં આવી છે। પરંતુ તેમ છતાં પશુપાલકો પોતાના જે વિરોધ સંમેલન યોજીને જે પોતાની વિસ્તૃત ચર્ચાઓ કરવાની તે ચર્ચાઓ હાલની સ્થિતિએ સંમેલન યોજીને કરી રહ્યા છે। બીજી બાજુ પોલીસનો પણ સમગ્ર જે જગ્યાએ સંમેલન છે ત્યાં ચાલતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે અગાઉ
પ્રથમ હારીજ ખાતે આ રીતે સંમેલન યોજાઈને પશુપાલકો દ્વારા પોતાની માંગને લઈને દૂધ દોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજ રોજ પાટણ ખાતે પણ પશુપાલકો દ્વારા સંમેલનની પરવાનગી રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ પશુપાલકો એક મન થઈને એક જગ્યાએ એકઠા થઈને હાલ સંમેલન યોજી રહ્યા છે. મહત્વની વાત છે કે દૂધસાગર ડેરી સામે જે રીતે પશુપાલકોની જે વિવિધ માંગો છે, દૂધના ભાવ વધારો, જે પાવડરમાં પાવડર પકડાયો હતો, જે સાગરદાણા આવે છે, સાગરદાણાની જે ગુણવત્તાનો જે મળે તેવી માંગો સાથે હાલ પાટણ ખાતે પશુપાલકોએ સંમેલન યોજ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. પશુપાલકોની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી, એ કમિટીનું છે. એટલે અમે આ રીતે વેદના પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકારશ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ. બિલકુલ નહીં, આમાં કોઈ પાર્ટીના લેવલનું કોઈ બોર્ડ જ નથી. આ ખાલી ફક્ત ને ફક્ત પશુપાલકોનું સંમેલન છે. પરવાનગી માંગવાની જરૂર NSUના પ્રમુખને કેમ? એ અહીંયા લોકલ હાજર હતા એટલે કંઈ કામ હોય તો કાગળનું કામ પોતે કરી શકે એટલા માટે. પરવાનગી મને મળી છે 2 દિવસ 3 દિવસ પહેલા મળી ગઈ છે પરવાનગી શાંતિથી. અને એ જેમના દ્વારા પણ એમને કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યા છે એ ખરેખર તદ્દન ખોટું છે. હું મારી કર્મભૂમિ છે પાટણ. મારા બાપ અહીં, હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપ અહીં દૂધસાગર ડેરીની અંદર દૂધ ભરાવે છે, તો મને અધિકાર છે. ભાવનગર તળાજા તાલુકાના પિંગળી ગામમાં 2 સિંહની લટારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો થોડા દિવસ પહેલાનો છે, જેમાં એક સાથે 2 સાવજો મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક લઈને સાવજની સામે આવી રહ્યો છે, પરંતુ અચાનક જ સાવજને જોઈ જતા તેણે બાઇક પાછી વાળી દીધી અને તે ત્યાંથી નીકળી ગયો હતો. તો સાવજની લટાર કેમેરામાં કેદ થઈ છે, CCTV સામે આવ્યા છે અને દૂર આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઇક લઈને આવી રહ્યો છે. અંધારું છે, પરંતુ સાવજ ઉપર લાઇટ પડી અને તેની નજર પડી કે ત્યાંથી સાવજ પસાર થઈ રહ્યો છે, તો તેવો જ તેણે બાઇક વાળી દીધી. ભાવનગરમાં આવારા તત્વો બેખૌફ બન્યા છે. શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી છે. ખોડિયાર નાસ્તાગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. તો દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું છે કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો હતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો હતો. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે અને દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે. ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે, પાર્સલ આપ, પૈસા એવી બધી રીતે હેરાન કરે. તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પુલની પાછળ આવો, મને તારું કામ છે. તો હું ત્યાં ગયો તો એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો. એ 100 મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો. તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો. કામે નથી જતો એની બીકે. રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે. આ ભાઈને લપ હતી, 2-3 દિવસે એને પૈસા માંગતા હતા ભાઈ, અલ્તાફભાઈ. કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા. આજે આવીને દુકાને પૂછ્યું સાગરભાઈ ક્યાં છે. મેં કીધું 8 દીથી મારી પાસે કામે નથી આવતા. એ કે અહીંથી નીકળે તો જોઈ લેશું તને. મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો એમ કરીને ગાળું બોલવા લાગ્યા અને છરીનો ઘા કરવા લાગ્યા. આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લઈશું બેયને. હજી પણ ધમકી આપે છે. ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નશાકારક કોલોન વોટરના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. 4 અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા અને દરોડા દરમિયાન કુલ 20,471 બોટલ મળી અને કુલ 19.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગારિયાધારમાં કોલોન વોટરની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે જણાવ્યું છે કે આ બોટલોમાં 55% વધુ ઝેરી આલ્કોહોલ હોવાથી આરોગ્યને નુકસાન કરે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ગતિવિધિઓ અંગે તાત્કાલિક જાણ કરાય. અમારી અલગ અલગ ટીમો રેડ કરી. ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન, મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું. અત્યાર સુધીમાં કુલ 4 ગુનાઓ દાખલ થયા છે BNS કલમ 123 અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ. એમાં ટોટલ જે છે 20,000 બોટલો જેની કુલ વેલ્યુ જે છે 20 લાખ જેવું છે અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં 6 આરોપી પકડાયેલ છે.
વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી. તો પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી છે. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતો પિકઅપ ડાલુ પકડાયો છે. વાહન ચાલક સાથે 10 લાખના વિદેશી દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરત શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ સક્રિય બની છે. ડબકરવાડ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 2 દુકાનદારોની ધરપકડ કરાઈ છે. ફાયર સેફટી વગર ફટાકડાનું જોખમી રીતે વેચાણ કરતી 2 દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા. ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં ફાયરના સાધનોનો અભાવ હતો. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1.84 લાખના ફટાકડા સીઝ કર્યા છે. પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરાઈ છે. તો આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાનિની શક્યતા રહેલી હોય છે અને તેથી પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ તરફ સુરતમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે. વાડીફળિયા વિસ્તારમાં 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 4 શખ્સોએ બેટથી 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા ને જેમાં જોઈ શકાય છે કે હાથમાં બેટ લઈને અસામાજિક તત્વો 2 યુવકો પર તૂટી પડે છે. બેટના ફટકા મારી યુવકોને લોહીલુહાણ કરી નાખે છે. તો 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો એક વ્યક્તિના હાથમાં બેટ છે. તો બેટના ફટકા તે મારી રહ્યો છે અને 2 યુવકોને તેણે ઘાયલ કરી દીધા છે. બંને યુવકો ઢળી પડ્યા હતા. હલનચલન કરી શકે નહીં તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. સુરતના અમરોલી વિસ્તારની ઘટના છે. ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું. બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું અને બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સુરતમાં બાઇક ચોરની ધરપકડ કરાઈ છે. આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો. જીગર સરવૈયાની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. બીઆરટીએસ પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. વેપારી પિતા પુત્રનું કારસ્તાન. 60 જેટલા કમિશન એજન્ટો સાથે ઠગાઈ આચરી છે. એજન્ટો સાથે 1.59 કરોડની ઠગાઈ આચરી છે અને વેપારી પાસે ધાણા ખરીદ્યા બાદ પૈસા નથી ચૂકવ્યા. આરોપી પિતા પુત્રની યાર્ડમાં 2 પેઢી છે. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધ બાંધવો ભારે પડ્યો છે. યુવકે સગીરાને ઘરેથી ભગાડી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. દાણી લીમડા વિસ્તારમાં રહેતી સગીરાને 2 મહિનામાં વિશ્વાસમાં લઈ જબરદસ્તીથી સંબંધ બાંધ્યો. બાદમાં સગીરાને છોડી આરોપી ફરાર થઈ ગયો. સગીરાએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો નંબર બ્લોક કરી દીધો. ઇસનપુર પોલીસે આરોપી હસનની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. 2 મહિના પહેલા સગીરાને પાલનપુરના રહેવાસી હસન નામના યુવક સાથે સંપર્ક થયો હતો અને સગીરાને લગ્નની લાલચ આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. કરવા પાછળના જે 2 વ્યક્તિઓ સામેલ હતા તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે બંનેના નામ છે હસન અલી અને બીજા છે વિકાસ શેખ. તેઓ પણ બનાસકાંઠાના રહેવાસી છે. કામના ભોગ બનનાર છે અને આ કામના આરોપી છે. તેઓ બંને સોશિયલ મીડિયા સ્નેપચેટના માધ્યમથી 2 મહિના અગાઉ એકબીજા વચ્ચે વાત થયેલ હતી. સુરતની ઉમરીગર સ્કૂલમાં મારામારીનો મામલો છે. વિદ્યાર્થીને સજાના બદલે વૃક્ષારોપણ કરવાનું ફરમાન કરાયું છે. ઝઘડો કરનારા બંને વિદ્યાર્થીઓને 10 વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા આદેશ કરાયો છે. બંને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા સૂચના અપાઈ છે. સ્કૂલના આચાર્યને દર 3 મહિને તેનું મૂલ્યાંકન કરી ડીઓની કચેરીમાં રિપોર્ટ સોંપવાનું રહેશે. વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાના કે કાયદાકીય કાર્યવાહીના બદલે તેને શિસ્તના માર્ગે પરત લાવવા માટે આ પ્રકારની સજા આપવામાં આવી રહી છે. સુરતના પીપળોદ વિસ્તારમાં આવેલી ઉમરીગર સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ દ્વારા એકબીજા પર હુમલાની ઘટના સામે આવી હતી. જો કે આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર છે. આપણે સીધા વાત કરીએ સાહેબ. ઉમરીગર સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના હતી. જો કે જિલ્લા શિક્ષણ અધિકારી પહોંચ્યા તે સમય દરમિયાન બંને વચ્ચે સમાધાન થયું હતું, પણ
જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, શું આદેશ આપ્યો છે? અમદાવાદની ઘટનાના પગલે સુરતમાં, ત્યારબાદ સુરતની શાળાની અંદર પણ આવી ઘટના બનતા એક વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થીઓના વાલીઓ બંને સાથે અભ્યાસ કરતા હતા, જેથી બંને વાલીઓએ સમાધાન કર્યું, પરંતુ વિદ્યાર્થીઓની આ ભૂલને ક્ષમ્ય ગણી શકાય નહીં. જેથી કરીને પરિસ્થિતિ એવી આવે કે બીજી કોઈ શાળાની અંદર આવી ઘટના ન બને એ માટે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને નેગેટિવ સજા કરવાના બદલે વિદ્યાર્થીઓને પોઝિટિવ સજા કરવામાં આવી છે, કે જેથી કરીને વૃક્ષોનું જતન પણ થશે, વૃક્ષારોપણ વિદ્યાર્થીઓ 10-10 કરશે અને 1 વર્ષ સુધી એનું જતન કરવાનું છે, એની સારસંભાળ રાખવાની છે. દર 3 મહિને શાળાના આચાર્ય મારફતે રિપોર્ટ પણ મંગાવ્યો છે, જેથી કરીને આ વૃક્ષોનું કેવું જતન થયું, શું થયું તે ખ્યાલ આવી શકે. વિદ્યાર્થી આ બાબતને પોઝિટિવ લેશે અને પોતે ભૂલ કરી હતી તેનું ભાન પણ થશે અને કુદરતનું જતન પણ થશે. શાળા પણ પોઝિટિવ રહેશે અને કોઈ પણ વિદ્યાર્થીઓ આવી ઘટના ન કરે એ માટે તેનું ઉદાહરણ દર વખતે પોતાના કાર્યક્રમમાં, પ્રાર્થના સભામાં આપી શકશે, જેથી કરીને આવા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે નહીં. બિલકુલ, આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર અને તેમને જે નિર્ણય લીધો ચોક્કસ બતાવવા લાયક છે કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો. અમદાવાદની ઘટનામાં પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા, પણ સુરતની ઘટનામાં ચોક્કસ વિદ્યાર્થીઓને સજા કરી પણ તે પણ 10-10 વૃક્ષ રોપી તેનું 1 વર્ષ સુધીની જતન. એટલે કે ચોક્કસ આ ઘટના બાદ તમામ વિદ્યાર્થીઓને શાળામાં એક સારો મેસેજ જાય તે પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન જીગર કુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ડાંગ જિલ્લાની પૂર્ણા અંબિકા ગીરા ખાપરી નદીમાં ઘોડાપુર. જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પરનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિથી નવસારીમાં પણ પૂરની ભીતિ. કપરાડામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક. ડેમના 10 દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બની તોફાની. દાદરાનગર હવેલી, વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થતી નદી વહી રહી છે 2 કાંઠે. કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચના. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો. તંત્રએ 7 ગામને કર્યા એલર્ટ. વહેવલ, સાંબા, ભોળિયા, કાંકરિયા ગામને એલર્ટ કરાયા. ડાંગમાં ભારે વરસાદથી ડેમમાં આવ્યા પાણી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે વઘઈ તાલુકાના બાજ ગામમાં તબાહી. અંબિકા નદીના પૂરના પાણી ફરી વળતા અનેક ઘરમાં નદીના પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી. જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની દિવાલ થઈ ધરાશાયી. વઘઈ તાલુકાના બાજ ગામે વરસાદે બગાડી સ્થિતિ. ભારે વરસાદના પગલે બાજ ગામે 7 થી 8 ઘરોમાં પૂરના પાણી ભરાયા. પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા. પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ. બાજ ગામે મેઘરાજાએ તબાહી મચાવ્યાના દ્રશ્યો આવ્યા સામે. ડાંગર, નાગલી, અડદ સહિતના ખેતી પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું. તૈયાર થવાના આરે આવેલા પાક પર પાણી ફરી વળતા તાતે સરકાર પાસે લગાવી મદદની ગુહાર. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીનો કહેર. વાયદુન ગામે પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા. સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી. હોસ્ટેલના ગૃહમાતાએ સાવચેતી રાખતા હોસ્ટેલના વિદ્યાર્થીઓનો જીવ બચ્યો. ડાંગમાં અતિ ભારે વરસાદે સર્જી તારાજી. જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિએ મચાવી તબાહી. અનેક રસ્તાઓએ જળસમાધિ લેતા પરિવહન સેવાને પહોંચી અસર. માછડી ખાતડ ગામ નજીક નદીના પાણીએ મચાવી તબાહી. માછડી ખાતડ નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા પાણી. નદીના કાંઠા નજીક પાર્ક કરેલ વાહનો પણ નદીમાં ડૂબ્યા. ડાંગ જિલ્લામાં વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ. બાજ ગામ નજીક વરસાદી પૂરના પાણી માર્ગ પર ફરી વળતા માર્ગને નુકસાન. 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો. વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ. ડાંગમાં ધોધમાર વરસાદથી અંબિકા ખાપરી ગીરા પૂર્ણા નદીમાં પૂર. વઘઈમાં બ્રિજની બંને તરફ અપ્રોચનું થયું ધોવાણ. પૂર બાદ સામે આવ્યા તબાહીના દ્રશ્યો. ગીરા દાબદર ગામ નજીક બ્રિજ ધોવાઈ જતા સ્થાનિકોને હાલાકી. નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિથી જનજીવન પ્રભાવિત. સરીખુરદ ગામ સુધી નદીના પાણી પ્રવેશી જતા લોકોને ભોગવવી પડી હાલાકી. ગામમાં માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ડાંગમાં ભારે વરસાદ, નવસારીમાં અપાયું એલર્ટ. ડાંગમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ગણદેવી તાલુકાના 20થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકાને કરાયા એલર્ટ. ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ. પૂરની સ્થિતિમાં લોકોને પડખે ઊભા રહ્યા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ. નદી વિસ્તારના ગામોની મુલાકાત લઈ લોકોને કર્યા સાવચેત. નવસારીમાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ કેટલાક લોકોની બેદરકારી. નદીના પટમાં 5થી વધુ ટ્રક સાથે 30થી વધુ શ્રમિકો દેખાયા. ધારાસભ્ય નરેશ પટેલે બીજા છેડે જઈને રેતી કાઢવા ગયેલા લોકોને બહાર નીકળી જવા આપી સૂચના. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર. પત્ની અને સાસુને જીવતા સળગાવવાનો મામલો છે. બ્યુટી પાર્લરમાં પતિ પત્ની અને સાસુ વચ્ચે ખટરાગ થયો હતો. પતિએ પત્ની અને સાસુને જ્વલનશીલ પદાર્થથી સળગાવ્યા. ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાને તેની માતા સિવિલમાં સારવાર હેઠળ લઈ ગઈ હતી. આ ઘટનામાં પતિ પણ દાઝી જતા તે પણ સારવાર હેઠળ છે. આરોપી અશોક રાજપૂત ડોલમાં જ્વલનશીલ પદાર્થ લઈને જતો દેખાયો છે અને ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પત્ની જયાબેન અને તેની માતા શોભનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અશોક રાજપૂતને પણ સારવાર માટે ખસેડાયો છે. અશોકને નજર કેદ રાખી સારવાર કરવામાં આવી છે. સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મહિલાના અગાઉ પણ લગ્ન કર્યા હતા તેવું તપાસમાં સામે આવ્યું છે. મહિલાએ છૂટાછેડા લઈ અશોક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મહિલાના 4 મહિના પહેલા પ્રેમ લગ્ન થયા અને બંને મહિલા 70% દાઝી ગઈ છે. અશોક છૂટક મજૂરી કરે છે. ડેલીનું રૂટીન જ છે કે ઓફિસે આવવાનું. હવે જે તે સમયે અમે ઓફિસે આવતા એટલે રસ્તામાં જ ઘણી પબ્લિકો જોઈએ અમે, બરાબર, અને પબ્લિકને પૂછ્યું અમે કે આ શું ઘટના બની છે. તો ઘટનાના આધારે એવું જાણવા મળ્યું કે એના હસબન્ડે એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને. એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને કંઈ સળગાવ્યું. હવે સળગાવ્યા પછી પણ એનો હસબન્ડ અહીંથી કૂદીને કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે. એક બેનની તો એકદમ સિરિયસ જેવા જ હતા અને હવે હું પછી ત્યાંથી એમને દવા એવું ચાલુ કરાવીને ડૉક્ટરને મળીને પછી ત્યાંથી નીકળી ગઈ. ના, એવું કંઈ કારણ જાણવા નથી મળ્યું. અમે તો અહીંથી નીકળ્યા હતા અને આ પાર્લર પણ મેં તો બધા કહે છે કંઈ વર્ષોથી છે પણ મેં નથી જોયું. હું ખાલી એમની મદદ માટે ઉપર ચડી ગઈ હતી. પતિ, પત્ની અને એની સાસુ એ ત્રણેય વચ્ચે કંઈક ખટરાગ ચાલતો હોય અને એના આ જે ઈજા પામનાર છે કે જે સળગી ગયા છે બેન જયાબેન, એમને પહેલાં બી લગ્ન થયેલા અને પછી છૂટાછેડા થયા અને પછી આ જે આ કામનો જે આરોપી છે અશોક બાબુભાઈ રાજપૂત, એની સાથે એમને પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 2-3 મહિનાથી એમને કંઈક ઘરકંકાસ ચાલતું હતું. એને લઈને ગઈકાલે સાંજના સમયે આ જે અશોક રાજપૂત છે એ પેટ્રોલ લાવી અને બંને ઉપર છાંટી અને એ રીતે સળગાવી દીધેલ છે અને બંનેને તાત્કાલિક જે છે સિવિલમાં સારવાર હેઠળ મોકલી આપેલા અને સારવાર ચાલુમાં છે. અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો કરુણ અંજામ જોવા મળ્યો છે. હાલ આપ જોઈ શકો છો કે કુબેરનગર વિસ્તારનું આ કમલ કોમ્પ્લેક્સ છે અને આઝાદ મેદાન પાસે આવેલું આ કમલ કોમ્પ્લેક્સમાં મુસ્કાન બ્યુટી પાર્લરમાં ગઈકાલે રાત્રે પતિ પત્ની વચ્ચે જે ઝઘડો થયો હતો અને પતિએ પત્ની અને તેના સાસુને જે છે તે જ્વલનશીલ પદાર્થથી સળગાવી દેવાનો જે પ્રયાસ કર્યો હતો અને તેમાં પત્ની અને સાસુ જે છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા અને પતિ પણ જે છે તે પત્નીને સળગાવવા જતા તે પણ દાઝેલો છે. હાલ ત્રણેયને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ પોલીસ જે છે આ સમગ્ર મામલે અત્યારે ઘટના સ્થળે પંચનામું કરી રહી છે અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બોડેલી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બેઝમેન્ટ ગંદકીનું કેન્દ્ર બની ગયું છે અને છેલ્લા ઘણા સમયથી ચોમાસાના પાણી અહીં ભરાયેલા રહે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકો તેમજ દર્દીઓમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે. 5 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાર્કિંગ માટેના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે અને છતાં પણ યોગ્ય વ્યવસ્થા ન કરાતી હોવાથી લોકોમાં આક્રોશ છે.
બેઝમેન્ટની અંદર 1.5 થી 2 ફૂટ તો પાણી ભરેલા છે. ડ્રેનેજ લાઇનના પાણી હોય કે વરસાદી પાણી હોય, પણ આ કેવું, જ્યારે હોસ્પિટલ એટલે નાગરિકોના હેલ્થની સાથે એટેચ થયેલો વિષય છે આ હોસ્પિટલ એટલે, અને છતાં પણ જો અહીંયા આવી દુર્ગંધયુક્ત આ બધી ગંદકી હોય, પાણી ભરેલા હોય બેઝમેન્ટમાં, છલોછલ પાણી, અને એનો કોઈ નિકાલ પણ નહીં. આરોગ્ય ખાતાના તાબા હેઠળ આવતી હોસ્પિટલ છે. હું તો એવું માનું છું ડૉક્ટર મિત્રો પણ ત્રાસી ગયા હશે, એ પણ કોણ જ કમ્પ્લેન કરી શકે. ચોમાસાનું ભરાયેલું પાણી જે લગભગ અહીંયા આગળ કોઈ નિકાલ થતો નથી વર્ષોથી. આ પાણી એવું ને એવું છે, જેટલું ચોમાસાની અંદર વરસાદ પડ્યો આ બધું પાણી અહીંયા ઘેરાયેલું છે, અને અહીં ઘડી એવું લાગી રહ્યું છે કે આ પાણી જે ખરું ને એનાથી રોગચાળો ફેલાઈ રહે છે. તંત્રને રજૂઆત કરવા છતાં બી અહીંયાથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી. એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયા બીમારીથી સારા થવા આવે છે, પણ આ ગંદકીનું સામ્રાજ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયાથી બીમાર થઈ જાય એવી પરિસ્થિતિ છે. જગ્યા નીચાણવાળો વિસ્તાર હોય, અહીંયા વરસાદના પાણી પણ ભરાય છે અને નીચેથી પાણીના ઝર પણ ફૂટે છે, તો વારંવાર પાણી ભરાઈ જાય છે. વરસાદમાં એ પાણી ભરાયેલું જ રહે છે, એનું કોઈ કાયમી નિરાકરણ નથી. એના કાયમી નિરાકરણ માટે અમે એ એરિયાને બ્લોકેજ કરી અને શું કહેવાય, પાર્કિંગની વ્યવસ્થા બીજી ક્યાંક ખુલ્લી જગ્યા છે પાછળ, ત્યાં થાય તો વધારે સારું એવી રજૂઆત કરેલી છે. અને અવારનવાર અહીંયા દવાનો છંટકાવ અને એવું અમે કરાવતા રહીએ છીએ અમારા લેવલથી. બોડેલી તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જે કેન્દ્ર પર બોડેલી તાલુકાના મોટી સંખ્યામાં દર્દીઓ પોતાનું દર્દ દૂર કરવા માટે આવે છે, પરંતુ શું અહીં દર્દ દૂર થાય છે ખરું? આપણે તસવીર બતાવવા માંગીશું. આજે કરોડોના ખર્ચે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે, પરંતુ આજે આ જ આરોગ્ય કેન્દ્રની બેઝમેન્ટ જે બનાવવામાં આવ્યું છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસથી આજે પાણીનો જે ભરાવો જે છે, લીલ છે, તેના કારણે અહીં જ મચ્છરજન્ય રોગ થાય તેવી દહેશત ફેલાઈ રહી છે. હાલ તો આજે પાણીનો ભરાવો છે, દુર્ગંધ મારી રહ્યું છે. અહીં જે પણ દર્દી આવે છે તેઓને નાકે રૂમાલ મૂકીને જ અહીં બેસવું પડતું હોય છે, કારણ કે આજે વર્ષોથી સમસ્યા છે. ચોમાસાનું તો પાણી ભરાય છે જ, સાથે સાથે નીચેથી પણ જર ફૂટતા હોય છે. એટલે પરમિનન્ટ સોલ્યુશન આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે.